નમસ્કાર, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? કેવી છે એનર્જી ફર્સ્ટ ડે મહેંદી કોમ્પિટિશનની? લાગતી નથી એનર્જી. કેવી છે એનર્જી? ઓકે, તો અમને ધ્યાન છે કે મેં ઘણી તમને વેઇટ કરાવી છે, તો હવે વધારે તમને વાર ના જોડાવતા આજનો આપણો કાર્યક્રમ શરૂ કરીએ છીએ. અને જેવી રીતે આપણી ભારતીય સંસ્કૃતિ છે કે કંઈ પણ સારું કામ કરતા પહેલાં આપણે ભગવાનને યાદ કરીએ, દીપ પ્રજ્વલન કરીએ. તો દીપ પ્રજ્વલિત કરવા માટે હું આજના આપણા ગેસ્ટ ઓફ ઓનર્સ નીલાબેન મુકેશભાઈ દલાલ, જેઓ સાંસદ શ્રી મુકેશભાઈ દલાલના પત્ની છે, ગુજરાત મિત્ર જે વેલ નોન આપણું છાપું છે, વર્ષોથી જે બધા વાંચતા આવ્યા છે, એવા ગુજરાત મિત્રના જનરલ મેનેજર શ્રી જીપી સોલંકી સાહેબ અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન શ્રી સોનલબેન દેસાઈનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું અને તેઓને વિનંતી કરું છું કે પ્લીઝ દીપ પ્રાગટ્યની આપણી જે એક રિચ્યુઅલ છે, જે રીત છે તે આપણી દીકરીઓ આવી છે, બહેનો આવી છે, તો વુમન એમ્પાવરમેન્ટ માટે બે શબ્દ કહેશું. ભારત માતા કી આવું ધીમું ધીમું નહીં ચાલે. નરેન્દ્રભાઈ મોદી સુધી તમારું ટેલેન્ટ પહોંચાડવાનું છે. ભારત માતા કી વંદે સુરત ચેનલ અને ગુજરાત મિત્ર દ્વારા આયોજિત આ હરીફાઈ જે રાખવામાં આવી છે અલ્વામૃત નિમિત્તે, તે બદલ આટલી મોટી સંખ્યામાં સૌ હાજર રહ્યા છો. આપ સૌનો પ્રોત્સાહન વધારે છો. આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત હંમેશા સાંસ્કૃતિક કોઈ પણ પ્રવૃત્તિ હોય તો એ કરવા માટે આગળ રહે છે. તો આ લોકોએ પણ જે પ્રયત્ન કર્યા છે એ થકી તમે બધાએ જે ભાગ લીધો છે, તો હું સુરત ચેનલનો અને ગુજરાત મિત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું સાંસ્કૃતિક સમિતિ ચેરમેન છું. સુરતમાં કંઈ પણ પ્રવૃત્તિ થતી હોય, આ કંઈ પ્રમોટ માટે નાટક છે, ગરબા છે, હરીફાઈઓ છે, એ બધી મારા અંડરમાં આવે છે. તો તમારામાંથી કોઈને બી મને ઓફિસ પર મળવું હોય તો હું મોગલીસરામાં સેકન્ડ ફ્લોર પર સાંસ્કૃતિક વિભાગમાં સાંજે 4 થી 6 મળું છું. તમારા ટેલેન્ટને આગળ વધારવું હોય, કોઈ તમારા દીકરી હોય, કોઈ વુમન્સ હોય કે જે આગળ વધવા માંગતી હોય તો એ મારો કોન્ટેક્ટ કરી શકે છે. તો આપણે રાજ્ય કક્ષા આગળ નેશનલ લેવલ પર પહોંચાડી શકીએ છીએ. જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીશું રેશમાબેન લાપસીવાલાનું. રેશમાબેન પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. કોર્પોરેટર છે રેશમાબેન લાપસીવાલા અને દર વર્ષે આપણી ઇવેન્ટમાં આવે છે અને આપણી ઇવેન્ટમાં 4 ચાંદ લગાવે છે અને પોતે પણ ચાંદ જેવા છે. તો રેશમાબેન શું કહેશો તમે? પહેલાં તો ચેનલ સુરતને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે દર વર્ષે તેઓ દીકરીઓ માટે અલુના મહોત્સવ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરે છે અને ખૂબ જ સુંદર આયોજન હોય છે. ગયા વર્ષે પણ આ કાર્યક્રમ દિવાળી બાદ કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવેલો હતો અને ખૂબ જ વધુ સંખ્યામાં દીકરીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અને દર વર્ષે ગમે તે પરિસ્થિતિ હોય, નિકિતાબેન અને વહાબભાઈ જે રીતે કાર્યક્રમોનું આયોજન કરે છે ખૂબ જ સુંદર હોય છે. અને આ વર્ષે પણ આ કાર્યક્રમમાં ઘણી બધી દીકરીઓએ ભાગ લીધો છે. હું તમામ સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજના આ શુભારંભના પ્રસંગે મને ચેનલ સુરત દ્વારા જે આમંત્રણ મળ્યું છે એ બદલ હું ચેનલ સુરતનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને બીજી બધી સ્પર્ધાના સ્પર્ધકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. થોડું લેટ થઈ ગયું હતું એ બદલ ક્ષમા પણ માંગુ છું. થેન્ક યુ વેરી મચ.
થેન્ક યુ સો મચ રેશમાબેન. એન્ડ નાવ આજના આપણા જે બીજા જજ છે સુમૈયાબેન, તેઓ પણ આપણી સાથે છે. સુમૈયાબેને પણ હું રિક્વેસ્ટ કરીશ, કારણ કે અહીંયા તેઓ મહેંદી આર્ટિસ્ટ છે ને, એ લોકો જે પણ સજેશન આપે છે ધ્યાનથી સાંભળજો. પછી જ્યારે તમારું જજમેન્ટ થશે ત્યારે તમને એવું નહીં થાય કે મારો નંબર કેમ નહીં આવ્યો. તો પહેલાં એકવાર એમને ધ્યાનથી સાંભળી લો કે શું કહેવા માંગે છે, એ પ્રમાણે તમે તમારી મહેંદીની ડિઝાઇન સ્ટાર્ટ કરજો. પહેલું આપણું જે છે તે ટ્રેડિશનલ મહેંદીનો રાઉન્ડ છે. તો ટ્રેડિશનલ મહેંદીમાં કઈ રીતની મહેંદી તમારે કરવાની છે, કયું વધારે કન્સિડર કરશે, એ બધું સુમૈયાબેન તમને હમણાં ટિપ્સ આપશે. સુમૈયાબેન, સૌથી પહેલાં તો એમને જોરદાર તાળીઓથી સ્વાગત કરી લઈશું. Hi everyone. Thank you so much for Surat Channel by Nikitaબેન. મને અહીંયા તમે બોલાવી એના માટે બહુ બહુ આભાર. અને હવે મહેંદી કોમ્પિટિશન સ્ટાર્ટ થવાનું છે. તો મહેંદી કોમ્પિટિશનમાં સૌથી પહેલાં લેન્થ વાઇઝ લેન્થ હાફ હેન્ડ રહેશે. ટ્રેડિશનલ મહેંદીમાં ફિનિશિંગ અને ફિગરમાં બહુ ફિગર નહીં હશે તો ચાલશે, બિકોઝ કરશો તો વધારે સારું છે. બિકોઝ ફિનિશિંગમાં અને હાથ કમ્પ્લીટ હોવો જોઈએ ટિપ્સની સાથે. વિધાઉટ ટિપ્સ તમારું માન્ય ગણાશે નહીં. એટલે તમે લેન્થ વાઇઝ, ફિગર વાઇઝ એન્ડ ફિનિશિંગ વાઇઝ તમે કામ કરશો, એના પર ધ્યાન રાખીને તમને જજ કરવામાં આવશે. ઓકે, થેન્ક યુ સો મચ. સુમૈયાબેન, ટ્રેડિશનલ મહેંદી છે એટલે ટ્રેડિશનલ મહેંદીમાં એકચ્યુઅલી એ લોકોએ શું ડ્રો કરવાનું રહેશે? ટ્રેડિશનલ મહેંદીમાં તમારે ડ્રો કરવામાં ફિગર્સમાં આપણે અલુણાની રીતે આવીએ છીએ. અહીંયા તો તમારે શિવ પાર્વતી અથવા એનું કંઈ પણ ડમરું છે, ગમે તે તમે કરી શકો છો. બિકોઝ તમે ક્રિએટિવિટી પર ખાસ ધ્યાન આપવામાં આવશે. ફિગર્સ બી રહેશે માન્ય, બિકોઝ નહીં બી હશે તો બી ક્રિએટિવિટી પર વધારે પડતું ધ્યાન આપવામાં આવશે. દોઢ કલાકનો ટાઈમ છે. સ્વચ્છતા 1.5 કલાકની અંદર પૂરો હાથ કમ્પ્લીટ કરવાનો છે. અલુણાને લગતા ફિગરો, જેમાં મહાદેવજી, પાર્વતીમાં અને શિવલિંગ, ઓમ, ત્રિશુલ અને એ ટાઈપનું જે અલુણાની થીમ છે એના પર હોય તો વધારે સારું રહેશે. જલ્દી ના કરજો અને જેમ બને એમ સ્વચ્છતાથી જ કામ કરજો. અને 1.5 કલાકમાં હાથ પૂરો કમ્પ્લીટ થઈ જ જવો જોઈએ. અને સુરત ચેનલની પૂરી ટીમને મારા તરફથી ઘણો ધન્યવાદ કે હું દર વખતે આવું છું અને મને જજનું સન્માન મળે છે એના માટે ઘણી. અને મારી નિકિતાને પણ ઘણો હા, અને વહાભાઈ અને કતરાબેન બધાને મારા તરફથી ઘણી ધન્યવાદ કે 6-7 વર્ષથી હું આવું છું અને જજ તરીકેનું મને સન્માન આપે છે. એ લાયક મને ગણે છે અને હું મારો પૂરો ન્યાય તમારે આપીશ. અને એક આવી તમે મને સમજજો અને હું પણ તમને એ જ રીતે ન્યાય આપીશ. તમારી કામને જોઈને જ ન્યાય આપીશ. એવું નહીં સમજું કે તમે લોકોએ શું કર્યું છે, પણ જો સ્વચ્છતા હશે, હાથ 1.5 કલાકમાં કમ્પ્લીટ થઈ ગયો હશે, બધા ફિગરો હશે, ટ્રેડિશનલ હશે અને ટ્રેડિશનલની સ્પર્ધા છે તો એની અંદર મહેરબાની કરીને ફિગર હોવા જોઈએ. એવું ના કરતા કે એની અંદર અરબીક ને ફૂલ મૂકી દો. ટ્રેડિશનલ મહેંદી છે એટલે ફિગરવાળી જ મૂકજો બધા. જજીસે જે કીધું તે બધી વસ્તુ ધ્યાનમાં રાખજો. અને આપણી પાસે 1.5 અવરનો ટાઈમ છે. 1.5 અવરમાં તમારે આ કમ્પ્લીટ કરવાની રહેશે. ઓકે, યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ.